ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે આજે મતદાન. એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન અને ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડી વચ્ચે મુકાબલો. આજે જ થશે મતગણતરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંજાબ અને હિમાચલ પ્રદેશની લેશે મુલાકાત. પૂરગ્રસ્ત વિસ્તારોનું કરશે હવાઈ નિરીક્ષણ અને પીડિતો સાથે કરશે મુલાકાત. કચ્છમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. 6 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ. લખપતમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ. એનડીઆરએફની રેસ્ક્યુ ટીમ સ્ટેન્ડ બાય, તો બીજી તરફ ભુજમાં શાળા કોલેજમાં આજે રજા જાહેર. બનાસકાંઠા અને પાટણમાં અનરાધાર વરસાદ બાદ સ્થિતિ વિકટ. સાંતલપુર તાલુકાના વોવા ગામે 27 લોકો ફસાયા. બચાવ માટે બોટની મદદ લેવાઈ, તો 500થી વધુ લોકોનું સ્થળાંતર. નાગરિકોને નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારમાં ન જવા કલેક્ટરનો અનુરોધ. ગત રોજ રાત્રિ દરમિયાન ટ્રેક્ટર પર બેસીને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત. જિલ્લા વહીવટી તંત્ર સાથે યોજી બેઠક. સ્થાનિકોને સરકાર અને તંત્ર તેમની સાથે છે તેવું આપ્યું આશ્વાસન. સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના જળાશયોમાં પાણીની ભરપૂર આવક. 206 જળાશયોમાંથી 132 ડેમ હાઈ એલર્ટ પર, તો 110 જળાશયો છલોછલ. તાકીદની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ અને એસડીઆરએફની 35 ટીમો તૈનાત. તો રાજ્યમાં આજથી ઘટશે વરસાદનું જોર. મોરિશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ આજથી ભારતની મુલાકાતે. 8 દિવસની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી મોદી સાથે કરશે મુલાકાત. નેપાળમાં હિંસા અને વિરોધ પ્રદર્શન બાદ સરકારે સોશિયલ મીડિયા પરનો હટાવ્યો પ્રતિબંધ. આ ઘટનામાં થયા હતા 19 લોકોના મોત. નેપાળના ગૃહમંત્રીએ પ્રધાનમંત્રીને આપ્યું રાજીનામું. અને એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની આજથી યુએઈમાં શરૂઆત. અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાશે પ્રથમ મેચ.